હલો, હું તમને કાલે કહેવાનું ભૂલી ગયો કે મેં ખુદ પણ લવ મેરેજ કરેલ છે, પણ મારી ઉપર જે વીતી ગયેલ છે ને એ વસ્તુ ઉપર જ આપણે વાત કરવાની છે. આપણે જે કાલે વિડીયો મૂક્યો હતો ને એમાં અમારા ઓફિસ સ્ટાફના માણસો તથા ઘણા એવા લોકોએ મને કીધું કે તે ખુદ આવું કરેલ છે તો છતાં તું આવા વિડીયો મેક એ સારું ના લાગે. તો મારે એટલું કહેવાનું છે બેનો દીકરીઓને કે આપણે જે વિડીયો મૂકી એ તમે શાંતિથી સાંભળો, વિચારો અને પછી તમે આગળ પગલું ભરો. દરેક છોકરા સરખા હોતા નથી અને જે છોકરા લવમાં પડે ને એ સાવ ફ્રી હોય છે, કોઈ કામ ધંધો કરતા નથી અને તમને એની ટાઈમ આપે એટલે સારા લાગે છે. પણ તમે લાંબુ વિચારો, તમારા મમ્મી પપ્પાનું વિચારો કે તમે શું કરી રહ્યા છો. 5 મિનિટ બેન તમે જુઓ, તમને માત્ર ને માત્ર એક છોકરો દેખાય છે શા માટે કે એ ફ્રી છે, તમને ટાઈમ દઈ શકે. તમે એની હારે લવ મેરેજ કરી લેશો પછી ઘર પતિ પત્ની બની જશો ને પછી એને કામ કરવું પડશે, એ તમને ટાઈમ નહીં આપી શકે. તમારો લવ એવો ને એવો નહીં હાલે. તો કૃપયા તમે મારી વાત સાંભળો. હું હજી આગળ ઘણા બધા એવા વિડીયો મૂકીશ અને આપણે હજી મેકવાના જ છે. ઘણી એવી વાતો છે, બધી વાત તમારી આગળ શેર કરવાની જ છે, પણ બધી ટૂંકમાં થાય.